કેનેડા અને ભારતના સંબંધો કેવા છે મારે કદાચ તમને કહેવાની જરૂર નથી. બંનેના સંબંધો ધીરે ધીરે વણસી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક ન્યૂઝ અત્યારે એ આવી રહ્યા છે કે કેનેડાએ ટુરિસ્ટ વિઝા બંધ કરી દીધા છે. જો કે એની પાછળનું કારણ તો બીજું જ કંઈક છે, પરંતુ એની અસર ભારતને ચોક્કસથી થશે. ત્યારે આજના વિડીયો આપણે જાણીશું કે ટુરિસ્ટ વિઝા બંધ કરવા પાછળનું કારણ શું છે અને આની સાથે સાથે હવે કયો વિકલ્પ બાકી રહ્યો છે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys? Welcome to A2 Videos and my name is Kanan Chadotara. આમ જોવા જાય ને તો 2024ની જ્યારથી શરૂઆત થઈ ગઈ છે, એટલે કે 2024ના પહેલા જે 6 મહિના છે ત્યાં સુધીમાં સંબંધો તો બગડ્યા હતા, પરંતુ એની સાથે સાથે મહત્વની વાત તો એ છે કે જે ટુરિસ્ટ વિઝા હતા ને એમાં અપ્લાય કરવાવાળા ભારતીયોની સંખ્યા પણ વધતી હતી. એટલે કે બંનેના સંબંધો બગડ્યા ખરા, પરંતુ એની અસર નહોતી થતી. ઇમિગ્રેશન, રેફ્યુજી અને સિટીઝનશીપ કેનેડાએ જાન્યુઆરી અને જુલાઈ વચ્ચે ભારતીયોને 3,65,750 વિઝિટર વિઝા ઇસ્યુ કર્યા હતા, જે 2023માં સમાન સમયગાળા દરમિયાન ઇસ્યુ કરાયેલા 3,45,631 હતા. અને જુલાઈથી એકદમ ચેન્જ આવી ગયો. જે રીતના ઇસ્યુ થતા હતા ને એ વિઝા હવે ઇસ્યુ થતા જ નથી. એ જે સક્સેસ રેટ હતો ને એ તરત જ ઘટી ગયો છે. હવે કોના વિઝા રિજેક્ટ થઈ રહ્યા છે એની વાત કરીએ. આમ જોવા જાય તો કોઈ સ્પેસિફિક કારણ નથી, સ્પેસિફિક વ્યક્તિઓ નથી, કોઈના પણ અત્યારે નાણાકીય રીતે કોઈ પણ કારણો દઈને આ વિઝા રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. હવે એમાં મોટા ભાગના તો એવા લોકો છે કે જે પૈસાદારો છે, એમના પણ વિઝા રિજેક્ટ કરવામાં આવી રહ્યા છે. હવે એવું નથી કે માત્ર ને માત્ર ભારતને જ આની સાથે થઈ રહી છે. આની સાથે સાથે જો જોવામાં આવે તો યુએસ, એની સાથે સાથે ઓસ્ટ્રેલિયા સહિત મોટા ભાગના દેશોને આની અસર થઈ છે. નિષ્ણાતો માને છે કે કેનેડાના 10 વર્ષના ટુરિસ્ટ વિઝા બંધ થવાથી વધુ અસર થશે. આ પહેલા વિકલ્પ ભારતીય અરજદારોમાં લોકપ્રિય હતો, ખાસ કરીને મજબૂત નાણાકીય બેકગ્રાઉન્ડ, નક્કર મુસાફરી ઇતિહાસ અને કેનેડા સાથેના કૌટુંબિક સંબંધો ધરાવતા બધા જ લોકોને આ મદદ કરતું હતું. હવે એક વસ્તુ એ સમજી લેજો કે જે વિઝિટર વિઝા હતા ને સંપૂર્ણપણે બંધ થયા જ નથી. જે 10 વર્ષના વિઝિટર વિઝા હતા ને એ બંધ થયા છે. બાકીના જેટલા પણ વિઝિટર વિઝા હતા એમાં પણ ખાસ કરીને ટૂંક સમયના જેટલા પણ વિઝિટર વિઝા હતા એ જ બંધ થયા છે. હવે જે 10 વર્ષના વિઝિટર વિઝા બંધ થયા એની પાછળનું કારણ શું છે એ કારણ જાણીને કદાચ તમે ચોકી પર જશો. આમ જોવા જઈએ તો કેનેડાએ પોતાના હિત માટે થઈને આ વિઝિટર વિઝા બંધ કર્યા છે. આપણે બધાને ખબર છે કે કેનેડામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સૌથી વધારે જોવા મળતા હોય છે. યુએસમાં પણ છે, પરંતુ કેનેડામાં આની સંખ્યા સતત વધી રહી છે. હવે જે લોકો અહીંથી ટુરિસ્ટ વિઝા ઉપર ત્યાં જાય છે ને એ ત્યાં પછી રહી જ જાય છે, પરંતુ પાછા આવતા નથી. એટલે કે પોતાના દેશમાં પાછા આવતા જ નથી, જેને કારણે ત્યાં વસ્તી વધતી જઈ રહી છે. એટલા માટે થઈને જ હવે કેનેડાએ આ નિર્ણય લીધો છે. ઇન શોર્ટ જો જોવામાં આવે ને તો હજુ પણ આ નિર્ણય કડક થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.